અમીરગઢના ધનપુરા પ્રાથમિક શાળા ખાતે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી। અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામે આવેલા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે સૌપ્રથમ પ્રાર્થના સભા દરમિયાન ડોક્ટર સીવી રમણના કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકો દ્વારા વર્ષ દરમિયાન કરેલ વિવિધ પ્રયોગો તથા વિજ્ઞાન પ્રયોગશાળાના સાધનો અને ગણિત અભ્યાસના ઉપયોગી TLMનો બાળકોએ જાતે જ ઉપયોગ કરી શીખવાનું કાર્ય કર્યું હતું। તેમજ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શાળામાં ગોઠવાયેલા વિવિધ અભ્યાસને લગતા સાધનોની બાળકોએ પ્રદર્શન કરી માહિતી મેળવી હતી, જેમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા કુલ 189 બાળકોએ ભાગ લીધો હતો। જેમાં રાષ્ટ્રીય વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના આચાર્ય મયુર રાણાના માર્ગદર્શન હેઠળ ગણિત વિજ્ઞાનના શિક્ષક ભાવિન પટેલ તેમજ લલિત પટેલ તેમજ તમામ સ્ટાફનો સહયોગ રહ્યો હતો। મારું નામ ડાબી ચંદ્રિકાબેન નાગજીભાઈ છે। હું ધોરણ 8માં અમારી શાળા ધનપુરા બી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું। આજે રોજ અમારી ધનપુરા બી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આચાર્ય શ્રી મયુરભાઈ રાણા તેમજ ભાવિનભાઈ પટેલ તેમજ લલિતભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ખૂબ જ સારી એવી અમને પ્રવૃત્તિ તેમજ તૈયારી કરવામાં અમારી શાળામાં વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે। જય હિન્દ। મારું નામ સીતાબેન વદાઈ છે। ધનપુરા શાળામાં આજે વિજ્ઞાન દિવસ ઉજવાઈ રહ્યો છે। 28મી ફેબ્રુઆરી 2024 વાર બુધવાર વિજ્ઞાન શિક્ષક ભાવિનભાઈ અને લલિતભાઈ દ્વારા અમને ખૂબ જ સરસ રીતે વિજ્ઞાન દિવસની ઉજવણી કરી છે। આચાર્ય શ્રી મયુરભાઈ કે રાણા અમને આ બધી પ્રવૃત્તિઓ વિશે ખૂબ માહિતી આપી છે। અમારા જીવનમાં આ યાદગાર દિવસ રહેશે। આજે 28મી ફેબ્રુઆરી 2024 આજનો દિવસ એ વિજ્ઞાનમાં જે પણ બાળકો કે શિક્ષકો રસ લેતા હોય તેમના માટે ખૂબ જ ઉમદા દિવસ છે। આજનો દિવસ એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે। આજે અમારી શાળામાં પણ પ્રાર્થના સભાની શરૂઆતમાં ડૉક્ટર સીવી રમણના જીવન વિશે બાળકો દ્વારા વાત કરવામાં આવી। અમારા ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ભાવિનભાઈ પટેલ તેમજ લલિતભાઈ પટેલ દ્વારા બાળકોને વિજ્ઞાનમાં રસ અને જાગૃતિ કેળવાય તે માટે ખૂબ જ સુંદર પ્રદર્શનનું આયોજન કરવાનું છે। આજે અમારી શાળામાં દરેક બાળકો એ ગણિત અને વિજ્ઞાનનું ઉપયોગી હોય તેવા TLM તેમજ વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન નિહાળશે અને વર્ષ દરમિયાન જે પણ વિજ્ઞાન શીખવામાં ત્રુટિ રહી ગઈ હોય એ આજના દિવસે તેમાં પૂરી કરશે। આમ આજનો દિવસ એ બાળકોને વિજ્ઞાનમાં રસ અને જાગૃતિ કેળવવા માટેનો ખૂબ જ ઉમદા દિવસ છે। જે પણ બાળકની અંદર થોડી પણ ક્યુરિયોસિટી જિજ્ઞાસા હોય તેમના માટે આજનો દિવસ ખૂબ જ સુંદર છે। આજે અમારી શાળામાં જે પણ પ્રદર્શન થયું એ બદલ બંને શિક્ષકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે અમારી SMCના સભ્યો પણ આ પ્રદર્શનની મુલાકાત લેવાના છે, તો એમને પણ અમે આજે યાદ કરીએ છીએ। આજનો દિવસ દરેક શાળાના બાળકો માટે ખૂબ જ સરસ છે। ધનપુરા વી પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક શ્રી મયુરભાઈ રાણા। આજે ધનપુરા પ્રાથમિક શાળાની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેની અંદર ધનપુરા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ અને અમારા આચાર્યશ્રી દ્વારા ખૂબ જ સુંદર ગણિત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા ખૂબ જ સુંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આજના દિવસે અમે બધી ગણિત અને વિજ્ઞાનના જુદા જુદા મોડેલો મૂકી અને બાળકોને સહભાગી કરી અને જુદા જુદા પ્રયોગો અને ગણિતના મોડેલોનું પ્રદર્શન અને નિદર્શન ગોઠવ્યું છે અને જેનાથી બાળકો તેનાથી પરિચિત થશે સાધનોથી અને ભવિષ્યની અંદર પણ એ આપણા બાળ વૈજ્ઞાનિકો તૈયાર થશે। અમારો બીજો ઉદ્દેશ એ છે કે જેના કારણે બાળકો જે ગેરહાજર રહેતા હોય અને કે એને એ દિવસે હાજર ના હોય અને એ દિવસે કોઈ પ્રવૃત્તિ થઈ ગઈ હોય તો આજના દિવસે એ પ્રવૃત્તિ આજે બાળકો દ્વારા જ કરી અને એમને બતાવવામાં આવશે। બીજું કે અમારા સ્કૂલની અંદર આવી અવારનવાર જુદી જુદી પ્રવૃત્તિઓ પણ થતી હોય છે અને અમારો સમગ્ર સ્ટાફ એની અંદર સહભાગી થઈ અને સુંદર મજાનું કાર્ય કરતા હોય છે। મારું નામ પટેલ ભાવિનકુમાર રમણભાઈ, ધનપુરા પ્રાથમિક શાળા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા।